મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દ્વારા બેઠક યોજાઈ। શુક્રવારે માણસા તખ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દ્વારા બેઠક યોજવામાં આવી। એએચપી સ્થાપક અને અધ્યક્ષ ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી, જેમાં હિન્દુઓની સુરક્ષા, સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને મહિલા સુરક્ષા આવે સ્વાસ્થ્ય, સેલ્ફ ડિફેન્સ, પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન આપ્યું। ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાએ નવરાત્રિમાં યોજાનાર કાર્યક્રમો અંગે પણ માહિતી આપી, જેમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળના આગેવાનો, હોદ્દેદારો તથા કાર્યકરો જોડાયા। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વીની દ્વારા દેશમાં નવરાત્રમાં 9 દિવસના ગરબા દરમિયાન મહિષાસુર યુદ્ધને યાદ કરીને બધા જ ગરબાઓમાં શસ્ત્ર પૂજન થશે। આઠમને દિવસે કન્યા પૂજન, કોઈ એક રવિવારે ચંડી પાઠ સાંભળવાનો કાર્યક્રમ અને વિજયાદશમીને દિવસે મહિષાસુર રાવણ બંનેનો વધ થયો હતો, એટલે બધા જ હિન્દુ ઘરોમાં શસ્ત્ર પૂજન આવી બહુ જ મોટી યોજના અંદાજિત 15,000 જગ્યાએ શસ્ત્ર પૂજન થશે અને 50 લાખ લોકો આ શસ્ત્ર પૂજનમાં ભાગ લેશે એવો પ્રયાસ છે। બસ દિવાળી પછી કાર્યક્રમ બીજા નક્કી કરીશું, અત્યારે શસ્ત્ર પૂજન, કન્યા પૂજન। રિપોર્ટર નરેશ ડી વ્યાસ, તંત્રી બનાસી પુકાર, બનાસકાંઠા।